મહીસાગરમાં ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ થઈ રહ્યું છે। ટેકાના ભાવે અનાજ ખરીદીમાં મોટું કૌભાંડ ખુલ્યું છે। સરકાર વેપારીઓ પાસેથી ખરીદી કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખેડૂતોના બદલે સીધું વેપારીઓ પાસેથી જ ખરીદી થઈ રહી છે। ખાનપુરની લીંબડિયા માર્કેટમાં કૌભાંડ ખુલ્યું। સોયાબીનની ખરીદી વેપારીઓ પાસેથી થઈ રહી છે અને વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદે છે। સસ્તા ભાવે ખરીદેલું સોયાબીન વેપારી મોંઘા ભાવે સરકારને ટેકાના ભાવે વેચે છે। માલ ખાઈ જાય છે વેપારીઓ અને ધૂળ ખાય છે ખેડૂતો। મહીસાગર જિલ્લામાં આવેલા લીંબડિયા માર્કેટિંગ યાર્ડની અંદર હાલ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ એ બાબતનો છે કે સરકાર દ્વારા ડાંગરની ખરીદી જે ટેકાના ભાવે થઈ રહી છે તે જ રીતના સોયાબીનની ખરીદી પણ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કરવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો આર્થિક રીતના મજબૂત થઈ શકે। પરંતુ ખેડૂતોનો વિરોધ છે કે આ જે સોયાબીનની ખરીદી કરવામાં આવે છે તે બહારથી વેપારીઓ પાસેથી ખરીદી કરવામાં આવી છે। લીંબડિયા એપીએમસીમાં ખેડૂતો દ્વારા સોયાબીનની ખરીદી કરવામાં આવે છે, પણ એ ગુજકો માસલ થ્રુ એપીએમસીના સેન્ટરમાં ખરીદી કરવામાં, પણ અમે સ્થળ તપાસ કરતાં અમને એવું જણાવ્યું કે વેપારીનો માલ તોડવામાં આવે છે અને અત્યારે હાલમાં વેપારીનો માલ પકડાયો છે। એ બાબતે કડક કાર્યવાહી થઈ જોઈએ અને એપીએમસીમાં તમામ પ્રકારની જે ગેરરીતિ થાય છે એને ડામવા માટે સરકાર કડક પગલાં લે એવી મારી વિનંતી છે। શું લઈને આવ્યા છો? અને વાત